પોરબંદરના ઝાવર સુપર ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં આગ લાગવાથી સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે બાદમાં મોકડ્રીલ હોવાનું જાહેર થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. પોરબંદર નજીક આવેલ ઝાવર ગામ ખાતે એલપીજી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ સુપર ગેસ ખાતે બપોરના સમયે ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. બપોરે 11:33 ગેસ લીકેજ થવાને કારણે આગ લાગવાનો બનાવ બનતા કર્મચારીઓમાં અફડાતફડી મચી ગઈ હતી. આ ઘટના અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાની ઘટના બની હોવાની જાણ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને તંત્રની અલગ અલગ એજન્સીઓને કરાઈ હતી, જેથી તાત્કાલિક ધોરણે આ તમામ એજન્સીઓ ઘટના સ્થળ ખાતે આવવા માટે રવાના થઈ ગઈ હતી અને 15 મિનિટમાં એટલે કે બપોરે 11:49 ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ઉપરાંત ડિઝાસ્ટર વિભાગની ટીમ, એસઓજી પોલીસ, સુભાષનગર મરીન પોલીસની ટીમ, પીજીવીસીએલ વિભાગ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ, એસટી ડેપોની ટીમ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ તેમજ નેવીની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા 3 ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. નગરપાલિકાનો ફાયર ફાઇટર, ડિઝાસ્ટર વિભાગનો ફાયર ફાઇટર અને સૌરાષ્ટ્ર સિમેન્ટ સહિત 3 ફાયર ફાઇટર સાથે 15 ફાયર વિભાગ જવાનોની ટીમ દ્વારા આગ પર સતત 10 મિનિટ સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. 3 ફાઇટરે 22,000 લીટર પાણીનો મારો ચલાવાયો હતો. તેમજ કંપનીના ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ દ્વારા 1 લાખ લીટર પાણીનો મારો 15 કર્મચારીઓએ સતત ચલાવ્યો હતો. 3 ફાયર ફાઇટર અને કંપનીના ફાયર સિસ્ટમની સતત 30 જેટલા કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સંલગ્ન વિભાગ દ્વારા આગની ઘટનાઓમાં તાત્કાલિક રાહત બચાવ અને આગને કાબૂમાં લઈ શકાય તેની પ્રેક્ટિસના ભાગરૂપે આ મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોકડ્રીલમાં આગનો સિનારીયો ઊભો કરવામાં આવ્યો હતો. કામગીરી બાદ આ મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.